ફર્સ્ટ ઓફ ઓલ તો હું કહીશ કે ડાન્સમાં પ્રકાર તો બહુ બધા છે, અગણિત છે એમ કહેવાય તો હમણાં. અને ફર્સ્ટ હું કહીશ તો ક્લાસિકલ, જે આપણું ભારતીય સંસ્કૃતિ છે, એટલે કે ભરતનાટ્યમ, કુચીપુડી બહુ બધી છે. અને એમાં પછી આવે છે આપણું વેસ્ટર્ન કલ્ચર, જાણ કે વેસ્ટર્નમાં પણ આવે છે બોલિવૂડ સ્ટાઇલ. બધાથી મેઇન જે આપણે એન્જોય કરે છે, જે લોકો દિલથી કરે છે, એને કહેવાય બોલિવૂડ સ્ટાઇલ છે. એના પછી આપણે આગળ વધીએ તો વેસ્ટર્નમાં જાય છે હિપહોપ સ્ટાઇલ છે, ક્રમ છે, કન્ટેમ્પરરી છે, લોકો આજે બહુ પસંદ કરે છે. અને હમણાં હાલમાં જે નવી સ્ટાઇલો છે, જે છોકરાઓને, જે યંગસ્ટર છે, એ લોકોને બહુ પસંદ છે, એ છે એફ્રો છે, અને બીજી છે લાઈવ ફિટ. આવી ઘણી બધી સ્ટાઇલો છે જો લોકોને પસંદ આવે છે, અને ફિટનેસ સાથે લોકો એન્જોય કરે છે. નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .comના માધ્યમની સિરીઝ ગુરુદેવો ભવમાં આજે આપણી વચ્ચે એવા કલાગુરુ ઉપસ્થિત છે કે જેમણે વિદ્યાર્થીઓને શિક્ષણની અંદરથી કંટાળ્યા હોય તો એક આનંદની દિશાની અંદર ગતિ કરાવી છે. વિદ્યાર્થીઓને કંઈક નવું શીખવાડ્યું છે, એનું ફિટનેસનું પણ ધ્યાન રાખ્યું છે. અને કહેવાય ને કે ભણવાના વિષયોમાંથી જ્યારે ક્લાસરૂમની અંદર બહાર જવાનું આવે અને એમાં પણ જ્યારે ડાન્સનો પીરિયડ આવે ને ત્યારે વિદ્યાર્થીઓ ખૂબ જ ખુશ થઈ જતા હોય છે. અને તેવા જ ડાન્સ ગુરુ ધર્મેશભાઈ ડુમસિયા આજે આપણી વચ્ચે ઉપસ્થિત છે. તો આજના કાર્યક્રમમાં ધર્મેશભાઈ ડુમસિયા, આપનું હાર્દિક સ્વાગત અને અભિવાદન કરું છું. ધર્મેશભાઈ, અમારા દર્શક મિત્રોને આપનું નામ વિશે અને આપ અત્યારે કઈ શાળામાં ડાન્સ ટીચર તરીકે કાર્યરત છો તે જણાવશો. નમસ્કાર દર્શક મિત્રો, મારું નામ છે ધર્મેશ ડુમસિયા. હું હમણાં હાલમાં તાપ્તીવેલ ઇન્ટરનેશનલ સ્કૂલમાં ડાન્સ ટીચર તરીકે કાર્યરત છું. ધર્મેશભાઈ, તમે ડાન્સની કારકિર્દીની શરૂઆત ક્યારથી કરી અને તે શરૂઆત કેવી રીતે થઈ? ખૂબ અઘરો પ્રશ્ન કર્યો છે, પણ એવું હોય છે જેમ તમે કીધું કે એમના બાળકોને વિષયોમાંથી, એટલે કે સબ્જેક્ટમાંથી જ્યારે થોડો રસ મળે છે ત્યારે એ લોકો ડાન્સ અથવા અધર એક્ટિવિટી કરે છે. તો સેમ હતું. હું બોમ્બે ભણતો હતો અને મારી શાળામાં પણ એક વખત કેમ્પ હતો, નાનો કેમ્પ હતો, અને મારા ગુરુ હતા આપણા બોલિવૂડ કોરિયોગ્રાફર સામક સર. એમનો કેમ્પ હતો ત્યારે મેં કેમ્પ અટેન્ડ કર્યો અને પછી મને ઇન્ટરેસ્ટ થયો કે ના, મારે પણ આ લાઈફમાં આગળ જવું જોઈએ. અને મેં ધીમે ધીમે ત્યાંથી સ્ટાર્ટ કર્યું અને આજે આ પોઝિશન પર હું છું. ડાન્સ ટીચર તરીકે આપ કાર્યરત છો, તો કદાચ એવું કહી શકાય કે તમને ક્લાસની અંદર અથવા સ્કૂલની અંદર કામ કરવાની સૌથી વધારે મજા આવતી હશે, કારણ કે ડાન્સની સાથે મ્યુઝિક પણ જ્યારે જોડાતું હોય અને એમાં મે બી કદાચ બોલિવૂડ મ્યુઝિકનો તડકો લાગતો હોય એટલે એ પરિસ્થિતિ અને તે આનંદ અલગ જ રહેતો હોય છે. આપણે ડાન્સ વિશેની થોડી વાત કરીએ તો જ્યાં સુધી સામાન્ય પબ્લિકને ખબર હોય છે ત્યારે એક કે બે સ્ટેપ વિશે અથવા એક કે બે ડાન્સ સ્ટાઇલ વિશે જ અમને લોકોને જ્યારે ખબર હોય તો કેટલા પ્રકારની ડાન્સ સ્ટાઇલ હોય છે કે જે ખરેખર લોકોએ શીખતી હોય છે અથવા જે અત્યારે પ્રચલિત છે? ફર્સ્ટ ઓફ ઓલ તો હું કહીશ કે ડાન્સમાં પ્રકાર તો બહુ બધા છે, અગણિત છે એમ કહેવાય તો હમણાં. અને ફર્સ્ટ હું કહીશ તો ક્લાસિકલ, જે આપણું ભારતીય સંસ્કૃતિ છે, એટલે કે ભરતનાટ્યમ, કુચીપુડી બહુ બધી છે. અને એમાં પછી આવે છે આપણું વેસ્ટર્ન કલ્ચર, જાણ કે વેસ્ટર્નમાં પણ આવે છે બોલિવૂડ સ્ટાઇલ. બધાથી મેઇન જે આપણે એન્જોય કરે છે, જે લોકો દિલથી કરે છે, એને કહેવાય બોલિવૂડ સ્ટાઇલ છે. એના પછી આપણે આગળ વધીએ તો વેસ્ટર્નમાં જાય છે હિપહોપ સ્ટાઇલ છે, ક્રમ છે, કન્ટેમ્પરરી છે, લોકો આજે બહુ પસંદ કરે છે. અને હમણાં હાલમાં જે નવી સ્ટાઇલો છે, જે છોકરાઓને, જે યંગસ્ટર છે, એ લોકોને બહુ પસંદ છે, એ છે એફ્રો છે, અને બીજી છે લાઈવ ફિટ. આવી ઘણી બધી સ્ટાઇલો છે જો લોકોને પસંદ આવે છે અને ફિટનેસ સાથે લોકો એન્જોય કરે છે. ઓકે, મોટેભાગે કઈ ડાન્સ સ્ટાઇલ એવી હોય છે કે જેનો ડાન્સની અંદર સૌથી વધારે ઉપયોગ કરવામાં આવતો હોય છે? બધાથી વધારે જો ડાન્સ સ્ટાઇલનો ઉપયોગ કરવામાં આવતો હોય છે ને તો હમણાં હિપહોપ અને એની સાથે બોલિવૂડ. કારણ કે આપણે ઇન્ડિયાનું જેટલું બી પબ્લિક છે એ લોકો, તમે જોયું હશે, એમના રીલ ચાલે છે, એન્યુઅલ ફંક્શન ચાલે છે કે સંગીત સંધ્યા ચાલે છે, એમાં મોસ્ટ પ્રોબેબલી બોલિવૂડ સોંગ હોય છે. અને બોલિવૂડ સાથે એ લોકો હિપહોપને અથવા તો કન્ટેમ્પરરીને મિક્સ કરીને એ લોકો ડાન્સ પરફોર્મ કરે છે. તમારી દ્રષ્ટિએ ક્લાસની અંદર જ્યારે મેં જેમ આગળ કહ્યું કે ભણવાના પીરિયડની અંદર, એજ્યુકેશનના પીરિયડ છોડી અને જ્યારે ડાન્સનો પીરિયડ આવે છે ત્યારે બાળકોનું કઈ રીતનું રિયલાઇઝેશન કરતા હોય છે? તમારું શું એક્સપિરિયન્સ છે તે? બાળકોને બહુ ઉત્સાહ હોય છે. એનું રીઝન એ હોય છે કે ભણતા તો હોય જ છે એ લોકો,
એની સાથે એ લોકોને એક ડાન્સનો અથવા અધર એક્ટિવિટીનો કોઈ ક્લાસ આવે તો એ લોકોને બહુ એન્જોયમેન્ટ મળે છે અને એ લોકો આ ક્લાસની રાહ જોતા હોય છે. અને હું જો કહું તો મારી સાથે જેટલા પણ બાળકો છે એ લોકો આ ક્લાસની રાહ જોઈ છે કે સર નેક્સ્ટ તમે શું કરાવશો, નેક્સ્ટ ક્લાસમાં શું હશે, એટલે એ બાળકોને બહુ ઉત્સુકતા હોય છે ડાન્સ ક્લાસ માટે. ડાન્સ ક્લાસની અંદર આપણે જ્યારે ક્લાસની વાત કરીએ છીએ અને ભણવાની વાત કરી રહ્યા છીએ ત્યારે નોર્મલ ભણવાના સબ્જેક્ટની અંદર જ્યારે બાળકો બેઠા હોય છે અથવા ભણતા હોય છે ત્યારે એક ડિસિપ્લિન મેન્ટેન કરવાની હોય છે. તો શું એવી ડિસિપ્લિન તમે ડાન્સ ક્લાસની અંદર તમારા બાળકો પાસે કરાવો છો? જી, કારણ ડિસિપ્લિન વગર ડાન્સ નથી થતો. દરેક વસ્તુમાં આપણે ડિસિપ્લિન હોય છે, તો આમાં પણ ડાન્સમાં પણ અમે ડિસિપ્લિન રાખીએ છીએ. લાઈક ડિસિપ્લિનમાં એવું હોય છે કે અમુક વખતે જગાઓ ઓછી હોય છે અને બાળકો વધારે હોય છે તો કોઈને હાથ નહીં વાગી જાય, કોઈ ડાન્સ કરતાં કરતાં કોઈને ધક્કો નહીં વાગે. અને અમારા ક્લાસમાં શું હોય છે, મોસ્ટ પ્રોબ્લેમ મિરર વધારે હોય છે, તો મિરરથી કોઈ ટકરાઈ નહીં જાય એ અમારે ધ્યાન રાખવું હોય છે. એટલે ડિસિપ્લિન ડાન્સમાં પણ ખૂબ જરૂરી છે, એનાથી જ ડાન્સ એ લોકો સક્સેસ થઈ જાય શકે. તમે કેટલા વર્ષોથી ડાન્સ શીખવાડી રહ્યા છો? એમ કહેવાય તો હું 25 વર્ષ થઈ ગયા હું ડાન્સ શીખવાડું છું. અને મને શીખીને આજથી કરીબન જ્યારે હું 9th સ્ટેન્ડર્ડમાં હતો ત્યારે હું શીખતો હતો ડાન્સ. અને મારા ક્લાસ અને હું સ્કૂલમાં 25 વર્ષથી શીખવાડું છું. એટલે 25 વર્ષથી તમે જ્યારે ડાન્સની ફિલ્ડ સાથે જોડાયેલા છો અને શાળાની અંદર બાળકોને ડાન્સ આપી રહ્યા છો, તો બીજા જ્યારે કોઈ ડાન્સ ટીચર હોય અથવા એવી કઈ વસ્તુ છે કે જેનું ધ્યાન રાખવું જોઈએ અને એ પદ્ધતિ પ્રમાણે બાળકોને ડાન્સ શીખવવો જોઈએ? જી મેડમ, તમે બહુ સરસ ક્વેશ્ચન કરો, કારણ કે હું સુરતના જેટલા પણ ડાન્સ કોરિયોગ્રાફર છે અને જેટલા પણ ટીચર છે એને હું આ વાત જણાવવા માંગીશ. અમારી સ્કૂલમાં સિલેબસ હોય છે, લાઈક આપણા સબ્જેક્ટના સિલેબસ હોય છે, મેથ્સના, ઇંગ્લિશના જેમ સિલેબસ હોય છે એવી રીતના હું મારી સ્કૂલમાં સિલેબસ રાખું છું. લાઈક પ્રી પ્રાઇમરી સ્ટુડન્ટ્સ હોય છે તો એમને કેવા સ્ટેપ આપવા છે અને એમને માટે કયા સોંગ પસંદ કરવા છે, એ લોકો માટે બાળકોના સોંગ પસંદ કરે. પછી થોડા 1-2માં એ લોકોને બેઝિક સ્ટેપથી અમે સ્ટાર્ટ કરીએ છીએ, કારણ કે બાળક છે ને 5 વર્ષ પછી થોડુંક વધારે સમજતું થાય છે, તો એમને અમે થોડા બેઝિક સ્ટેપ આપતા જઈએ છીએ. અને આગળ જેમ જેમ વધે છે તેમ એ લોકોના અમે કોર્સમાં, જેમ કે હવે માની લો એ લોકો 12th સુધી આવી ગયા, તો આજની જે સ્ટાઇલ છે એ અમે એમને શીખવાડે છે કે આટલું તો એ લોકો શીખી લીધું, બેઝિક સ્ટેપ તો શીખી લીધા, હવે અમને આગળ શું ન્યૂ શીખવાડવાનું તે અમે આજની પદ્ધતિમાં શીખવાડીએ. એટલે હું દરેક કોરિયોગ્રાફરને કહેવા માંગીશ કે તમે એક સિલેબસ બનાવો. સિલેબસ બનાવશો તો તમારા ક્લાસના સ્ટુડન્ટ અને તમારા અધર વિદ્યાર્થીઓને શીખવામાં બહુ ઇઝી પડી જશે. ખૂબ સાચી વાત કરી એમણે કે જ્યારે કોઈ પણ વસ્તુ શીખવવાની હોય ત્યારે એનું એક સિસ્ટમેટિક પ્લાનિંગ હોય તો આપણે એ ખૂબ સારી રીતે સક્સેસફુલી રન કરી શકીએ છીએ. ધર્મેશભાઈ, અત્યારે જેમ દરેક જગ્યાએ અને દરેક વસ્તુની અંદર અપડેશનનું ખૂબ મહત્ત્વ છે. તમે જેમ સિલેબસની વાત કરી તો સિલેબસની અંદર પણ અમુક વસ્તુ તમારા ક્રાઇટેરિયા પ્રમાણે ફિક્સ જ રહેતી હોય છે, પણ તમારી દ્રષ્ટિએ ડાન્સના સિલેબસની અંદર તમે કેટલા વખતે અપડેટ કરો છો અથવા કઈ રીતનું અપડેશન એની અંદર આવતું હોય છે? સ્કૂલમાં શીખવાડે છે તો સ્કૂલમાં હોય છે, નવા વિદ્યાર્થીઓ આવે છે. લાઈક તમને એક્ઝામ્પલ આપું તો હમણાં પ્રી પ્રાઇમરી સ્ટુડન્ટ્સ છે તો એ લોકોને અમે બેઝિક સ્ટેપ શીખવાડે છે, પણ આગળ જતા વિદ્યાર્થીઓને અમે એનાથી હાઈ થોડા સ્ટેપ શીખવાડે છે. એટલે કેવું હોય છે કે અમારે વેરિએશન તો આવતી જ હોય છે દરેક ડાન્સમાં. અને જેમ કહેવાય ને કે આપણે જેટલા ડાન્સની સ્ટાઇલ એટલી સ્ટાઇલ અલગ, જેટલા સોંગ્સ એટલા સોંગ્સની સ્ટેપ્સ અલગ, એટલે વેરિએશન તો દરેક પ્રકારમાં દરેક ડાન્સના સ્ટેપમાં આવતું જ હોય છે. ધર્મેશભાઈ, તમે પોતે એક પ્રાઇવેટ ડાન્સ ક્લાસ પણ ચલાવો છો અને સ્કૂલની અંદર તમે ડાન્સ ટીચર તરીકે પણ કાર્ય કરી રહ્યા છો, તો એ બંનેને જે વચ્ચે શીખવાનો જે ભેદ છે તે કયા પ્રકારનો છે? તફાવતમાં મેમ એવું હોય છે કે જ્યારે વિદ્યાર્થીઓ સ્કૂલમાં હોય છે ત્યારે એમની પાસે અડધો કલાક કે 45 મિનિટ હોય છે, અને જ્યારે બાળકો અમારી પાસે પર્સનલ ક્લાસ પર ત્યારે અમે એમને ટાઈમ આપીએ છીએ કે તમે 1 કલાક કરો, 1.5 કલાક કરો, તો અમે એમને વધારે ધ્યાન આપી શકીએ છીએ. અને એનાથી શું થાય છે કે ક્લાસ પર આવતા વિદ્યાર્થીઓ થોડું ઝડપથી શીખી શકે છે, અને એ ડિફરન્ટ હોય છે સ્કૂલ અને ક્લાસની વચ્ચે. એટલે મેઇન આના ઉપરથી એક વસ્તુ આપણે પોઝિટિવ લઈ શકીએ કે કોઈ પણ વસ્તુને સમય મર્યાદામાં બાંધ્યા વગર અને વધારે રિવિઝન પ્રમાણે શીખીએ તો કદાચ એનું આઉટપુટ આપણે સારું આપી શકીએ છીએ. ધર્મેશભાઈ, બીજી એક વસ્તુ કે ડાન્સની અંદર આપણે ડાન્સ સ્ટાઇલની વાત કરી કે ઘણા પ્રકારની ડાન્સ સ્ટાઇલ છે, પણ ક્યાંક એવું પણ સાંભળવામાં આવે છે કે આ ફ્યુઝન ડાન્સ છે. તો ફ્યુઝન ડાન્સની અંદર અમારી દ્રષ્ટિએ તો કોઈ પણ બે ડાન્સ કે કોઈ પણ બે ગીત ભેગા કરી દીધા
એટલે એ ફ્યુઝન થઈ ગયું. પણ એની પાછળ પણ કોઈક સિસ્ટમ હશે અથવા એનું કોઈ એક ચોક્કસ નિયમ હશે કે કઈ રીતનું ફ્યુઝન કરો તો તે વધારે એટ્રેક્ટિવ અને વધારે મિનિંગફુલ લાગતું હોય છે. જી, આમાં એવું હોય છે કે તમે ફ્યુઝન સોંગ તો સિલેક્ટ કરો છો, એની સાથે તમે પ્રોપ પણ એ રીતે સિલેક્ટ કરો. લાઈક હું તમને એક્ઝામ્પલ આપું તો માની લો કે મેં ગરબો લીધો છે, પણ ગરબા સાથે હું છત્રી લઉં છું, ક્યાં તો પછી રૂમાલ લઉં છું, હું અલગ અલગ પ્રોપ સાથે એને કરું છું, ક્યાં તો પછી હું અલગ સોંગ લઈ લઉં છું. તો એને ફ્યુઝન મિક્સ કરેલું કે, અને એની સાથે તમે કઈ રીતે કોરિયોગ્રાફી કરો છો એ મેઇન તમારી હોય છે. અને હવે માની લો કે બોલિવૂડ છે, તો બોલિવૂડમાં કોઈ હિન્દી સોંગ લઉં છું, પણ એની સાથે હું હિપહોપના કોઈ સ્ટેપ્સ એડ કરું છું, તો દેટ્સ લાઈક એને ફ્યુઝન તરીકે અમે ઓળખીએ છીએ, અને એ ફ્યુઝન સ્ટાઇલ અમે અપનાવીએ છીએ. પછી તમે જ્યારે પ્રોપની વાત કરી તો તમારા ઘણા બધા એન્યુઅલ ફંક્શન જોયા છે, તમારી સાથે કામ કર્યું છે, એટલે મને ખબર છે. તો જ્યારે આપણે કોઈ પણ પ્રોપનું સિલેક્શન કરીએ છીએ તો તે પ્રોપ કેવા પ્રકારના હોવા જોઈએ અને એનું સિલેક્શન કરીએ ત્યારે આપણે કયા પ્રકારનું ધ્યાન રાખવું જોઈએ? આમાં તો હું કહીશ કે જેવું સોંગ એવા પ્રોપ હોવા જોઈએ, અને બાળકો સાથે એટલું હોવું જોઈએ કે બાળકો એને હેન્ડલ કરી શકે, નહીં કે પછી આપણે એને હેવી બનાવી દઈએ અને બાળકોને ઉપયોગ નહીં થાય. હવે માની લો કે હું રાજસ્થાની ફોક ડાન્સ કરું છું, એની સાથે કોઈ થાળી યુઝ કરી લઉં છું, તો થાળી ફેરવવાની હોય છે, પછી કોઈ રૂમાલ યુઝ કરી લઉં છું, તો એ કેવું ઇઝી વેટ હોય છે અને એનાથી બાળકો ઇઝીલી કરી લે છે. પણ એના બદલે હું આજકાલ લોકો કરે છે કે કોઈ તલવાર લઈને આવે છે, કોઈ કાચ પર ચાલે, તો હું દરેકને રિક્વેસ્ટ કરીશ કે પ્લીઝ આવું રિસ્કી પ્રોપ્સ નહીં લેતા જેનાથી બાળકોને અને આપણને કોઈ નુકસાન થઈ શકે. ઘણા બધા પ્રોપ એવા હોય છે કે જેની અંદર રિસ્ક ફેક્ટર વધારે રહેતું હોય છે, એટલે ખૂબ સાચી વાત છે. પ્રોપના સિલેક્શનની અંદર આપણે ધ્યાન રાખવું જોઈએ તો જ એ સોંગની બ્યુટી કદાચ વધારે બહાર નીકળીને આવતી હોય છે. ક્યારેક કોઈક વખત એવું પણ થઈ જાય કે પ્રોપ વધારે યુટિલાઇઝ વ્યવસ્થિત રીતે ન કરી શકે તો પણ એ સોંગની બ્યુટી મરી જતી હોય છે. બીજો આગળ એક પ્રશ્ન કે તમે જેમ વાત કરી કે એન્યુઅલ ફંક્શનની અંદર તમે બાળકોને ખૂબ સારી રીતે પરફોર્મન્સ માટે તૈયાર કરતા હોવ છો, તો અત્યાર સુધીમાં તમે એવા કેટલા એન્યુઅલ ફંક્શન કર્યા અને કેટલા બાળકોને તમે ડાન્સ શીખવાડ્યો છે? ખૂબ અઘરો પ્રશ્ન કર્યો છે, પણ મને જ નથી યાદ કે મેં કેટલા એન્યુઅલ ફંક્શન કરાવ્યો છે, કારણ કે સુરત ખાતે મેં ઘણી બધી શાળાઓમાં એન્યુઅલ ફંક્શન કરાય છે, અને દરેક શાળાઓમાં કરીબન 15થી 20 એન્યુઅલ ફંક્શનના સોંગ થતા હોય છે. એટલે નહીં, હું કહું ને કે નહીં ગણાય કે આટલા એન્યુઅલ ફંક્શન મેં કર્યા હશે. અત્યાર સુધીના એન્યુઅલ ફંક્શનની કોઈક એવી થીમ તો હશે ને કે જે તમને હૃદય સ્પર્શી ગઈ હશે અને તમને અત્યાર સુધી યાદ રહી હશે કે આ થીમની અંદર મેં કામ કર્યું તો ખરેખર બહુ મજા આવી, તો એવી કઈ થીમ રહી? તમે ખૂબ અઘરા પ્રશ્ન કરો છો મેમ. કહેવાય ને કે 5 આંગળીઓ સરખી નથી હોતી, પણ 5 આંગળીઓ મને વાલી છે. તો એવી રીતના દરેક ડાન્સ અલગ અલગ હોય છે, દરેક ડાન્સની કોરિયોગ્રાફી અલગ અલગ હોય છે, અને દરેક ડાન્સ લોકો પસંદ અલગ અલગ રીતે કરે છે. લોકોને સમજવું, લોકોને સમજાવવું, જે થીમ હોય છે એને કેવી રીતના ક્રિએટ કરવી, એટલે એ ખૂબ અઘરી વસ્તુ હોય છે. એટલે તમે જો કહો કે કયો ડાન્સ ને, તો હું થોડુંક કહીશ કે મારી માટે બધા ડાન્સ અને બધે એન્યુઅલ ફંક્શન સારા જ હોય છે, અને મને તો બધા જ ડાન્સ ગમે છે, કારણ કે બધામાં કંઈ ને કંઈ થીમ હોય છે અને લોકોને પસંદ આવતી હોય છે. પણ એક હું કહીશ કે એક થીમ હતી જેમાં ટ્રાફિક અવેરનેસ પર હતી, કે જે આજકાલના પેરેન્ટ્સો છોકરાઓને ગાડી આપી દે છે જે ભણતા બાળકોને, અને પછી એનું એક્સિડન્ટ થાય છે અને પછી એની લાઈફ કેવી રીતના સ્ટ્રગલ કરે છે. તો એ થીમ પર મેં કર્યું હતું. ત્યારે મને ખ્યાલ છે કે લોકો ખૂબ રડ્યા હતા, અને જે બાળકે આ પાત્ર નિભાવ્યું હતું એના પેરેન્ટ્સ આવીને મને એમ કહે ને બહુ રડ્યા હતા, અને મને કીધું હતું કે સર તમે મારા બાળકને આટલું સારું પ્લેટફોર્મ આપ્યું એના માટે ખૂબ ખૂબ આભાર. પણ ત્યારે અમને થાય છે કે ના, અમારી માટે તો કોરિયોગ્રાફી હતી, પણ આજે લોકો માટે કેટલા મેસેજ જાય છે. અને એક બીજું હું કહું તો આપણા દેશના જેટલા પણ સૈનિકો છે એ લોકો માટે તો ઓલવેઝ લોકો સારા ઇવેન્ટ્સ અને સારા ડાન્સ પરફોર્મ કરતા જ હોય છે. અમે કર્યું હતું અમર જવાન પર, અને ઇટ્સ લાઈક ડ્રામા વિથ ડાન્સ હતો, અને એટલો બધો થોડુંક કહેવાય ને કે હૃદયસ્પર્શી હતો
કે ત્યાંના જેટલા પણ બાળકો હતા, ટીચર હતા અને પેરેન્ટ્સ, એ લોકો રડી પડ્યા હતા. એટલે આ બે એવા મારી માટે સબ્જેક્ટ છે જે મને ખૂબ ગમે છે અને લોકોને પણ આ સબ્જેક્ટ ગમે છે અને આ મારી માટે થોડા ટચી છે. તમારા એન્યુઅલ ફંક્શનની વાત કરી તો જનરલી એન્યુઅલ ફંક્શનની અંદર બોલિવૂડનો સોંગ્સનો યુઝ થતો જ હોય છે અને કરવો પણ પડતો હોય છે, બિકોઝ પેલું કહેવાય ને કે ઓન પબ્લિક ડિમાન્ડ. કારણ કે અત્યારની સામે બેઠેલી પબ્લિકને પણ જે ગમે તે આપણે પીરસવું પડતું હોય છે. પરંતુ તમારા જે સોંગ્સનું સિલેક્શન હોય છે તે સિલેક્શનમાં તમે કેવી કાળજી રાખો છો અને તમે જ્યારે કોઈ થીમ બનાવો છો ત્યારે શું તમારું એવું કંઈક વિઝન હોય છે કે સામે જે પબ્લિક બેઠી છે તે પબ્લિકને કંઈક સંદેશો જાય? જી, અમારી સ્કૂલમાં જેમ કે તાપ્તેલી સ્કૂલમાં અમે બોલિવૂડ સોંગ લઈએ છીએ, પણ બોલિવૂડ સોંગ એવા લઈએ છીએ જેમાં મેસેજ જતો હોય છે. અને બીજી વસ્તુ હોય છે કે નો વલ્ગરિટી. લાઈક હમણાં તમે સોંગ સાંભળાશે જે લોકો, નાના બાળકો જ રીલ બનાવે છે, એ સોંગ નથી કે બાળકોને એ સોંગ પર પરફોર્મ કરવું એ હું યોગ્ય નથી માનતો કે આવા સોંગ્સ પર પરફોર્મ કરવું છે. એના માટે અમે અમારી સ્કૂલમાં બેઝિક પર કાર્ય કરે છે. બેઝિક સાથે મ્યુઝિક, ઓનલી ઇન્સ્ટ્રુમેન્ટલ મ્યુઝિક વિથ અમે એવા સોંગ લઈએ છીએ જેમ કે તમને કેવું કે એક એક્ઝામ્પલ આપું, આશા એ સોંગ છે, એ બાળકો માટે ખૂબ સરસ સોંગ છે. પછી ફુકરેના સોંગ છે, બહુ બધી મૂવી છે એના સોંગ છે, પણ એક એવા સોંગ હોય છે થોડાક રિલેટેડ ટુ સ્ટુડન્ટ્સને રિલેટેડ હોય છે. તો એવા સોંગ અમે લઈને છીએ, એની સાથે થીમ કરીએ છીએ. અને કોઈ થીમ પરફેક્ટ હોય છે, જેમ કે મેં વાત કરી દેશભક્તિ છે, મેં એક ટ્રાફિક અવેરનેસ પર પરફોર્મ કર્યું હતું, તો એમાં અમારે એવા સોંગ લેવા પડે છે જેમાં થોડાક વર્ડ્સ, પણ એ વર્ડ્સને અમે શું કરીએ છીએ, કટ કરી નાખીએ છીએ કે એનાથી લોકોને પણ પ્રોબ્લેમ નહીં થાય અને જે સાંભળવામાં છે એમને પણ સોંગ સારા લાગે. આપણી આગળ એક વાત થઈ કે એઝ અ ડાન્સ ટીચર તરીકે તમે કાર્યરત છો, તો જે સબ્જેક્ટ ટીચર્સની અંદર જે માન સન્માન મળે છે કે એઝ અ ડાન્સ કોરિયોગ્રાફર, એઝ અ ડાન્સ ટીચર તમને તે મળે છે? તમને એટલો સમય ડાન્સ માટે શાળાની અંદર મળે છે? જી મેમ, જેમ અધર સબ્જેક્ટ ટીચરને જેટલું માન સન્માન મને છે તેમ મેં કીધું કે બાળકો અમારા ક્લાસ માટે આતુર રહે છે કે ક્યારે અમારો ડાન્સ ક્લાસ આવશે. અને જે અમારી સાથેના શિક્ષકો છે એ પણ અમને એટલું જ માન સન્માન આપે છે કે જેમ અધર સબ્જેક્ટ છે એવી રીતના અમારો પણ એક ડાન્સનો સબ્જેક્ટ છે. તમે ખૂબ સરસ વાત કરી કે એન્યુઅલ ફંક્શનની અંદર તમે આ રીતના પ્રોપ યુઝ કરો છો. બીજું કે એઝ અ ડાન્સ ટીચર અથવા ડાન્સ કોરિયોગ્રાફર તરીકે જ્યારે તમે કાર્યરત છો ત્યારે તમે કયા પ્રકારની કોમ્પિટિશન્સની અંદર બાળકોને લઈ જાઓ છો અને બાળકોને કેવું પ્લેટફોર્મ આપી શકીએ છીએ એઝ અ ડાન્સ? મેડમ, હવે હું કહું તો લાઈક મારી એકેડમી છે, એપેક્સ ડાન્સ એકેડમી, અને એની સાથે હું ગરબા ક્લાસ પણ ચલાવું છું. એનું નામ છે નવરંગ ગ્રુપ. હું બંને પ્રકારની કોમ્પિટિશન કરું છું. જેમ કે ગરબાની કોમ્પિટિશન હોય છે તો અર્વાચીન પ્રાચીન ગરબા રાખું છું. એ સ્કૂલ તરફથી હોય છે કે સ્કૂલોમાં બાળકો જે શીખે છે એને પ્રોત્સાહન આપવા માટે અમે આ ગરબાની કોમ્પિટિશન રાખી છે. અને મારું એક હોય છે કે હવે તમને એમ કહું તો મારા ફાધર પણ ડાન્સર હતા, કે ને એટલે કે બ્લડમાં ડાન્સ છે. મારા ફાધર ફોક ડાન્સર હતા. તો પપ્પાનું એક સપનું હતું કે પપ્પા એમ કહેતા હતા કે સુરતના ડાન્સરો છે તે લોકો આગળ ને આગળ વધે એટલે ઇન્ટરનેશનલ, ને આજે છે આપણા સુરત ખાતેના એટલા બાળકો છે ને ડાન્સરો છે જે આજે ઇન્ટરનેશનલ સુધી પહોંચી ગયા છે. તો બસ એ પપ્પાનું એક સપનું હતું. તો હું મારા ફાધર્સની બર્થડે પર એવરી ફેબ્રુઆરીમાં હું એક ડાન્સ કોમ્પિટિશન ઓર્ગેનાઇઝ કરું છું. અને ત્યારે આપણા જેટલા પણ ઇન્ટરનેશનલ ડાન્સ કોરિયોગ્રાફર અથવા તો સેલિબ્રિટી છે એ લોકોને એઝ અ જજ બોલાવું છું. અને આપણા ગુજરાત ખાતેનું એક મોટું કોમ્પિટિશન ઓર્ગેનાઇઝ કરું છું. અને એમાં કહેવાય ને કે નવસારી, વાપી, વલસાડ, અમદાવાદ, આખું ગુજરાત આવે છે અને એન્જોય થાય છે. હવે એમાં વાત રહી ડાન્સ કોમ્પિટિશનની કે કઈ રીતનું હોય છે, તો એમાં અમે નાના બાળકોથી લઈને 15 વર્ષથી ઉપરના લોકોનો અમે ડાન્સ કોમ્પિટિશન કરીએ છીએ. સેમ ગરબા કોમ્પિટિશનમાં પણ અમે સ્કૂલ ખાતે પણ કરીએ છીએ. અને જે શહેરી ગરબા કહેવાય છે, પછી માની લો કે ટીચર્સના ગરબા હોય છે, એટલે કે સ્કૂલ્સના ટીચર્સ જેટલા પણ એ લોકોને ગરબાનો શોખ, તો અમે એ લોકોની કોમ્પિટિશન રાખીએ છીએ. ખૂબ સરસ વિચાર છે અને પોતાની પ્રેરણાને આપણે કંઈક ડેડિકેટ કરીએ છીએ તેનો આનંદ કંઈક અલગ જ રહેતો હોય છે. એઝ અ ડાન્સ ટીચર અત્યારે જેમ તમને કહ્યું કે તમે 25 વર્ષથી ડાન્સ ફિલ્ડમાં જોડાયેલા છો, તમારું પોતાનું અચીવમેન્ટ શું છે ડાન્સ ફિલ્ડની અંદર? મેમ, કહેવાય ને કે ફાધરના આશીર્વાદ છે
અને મારા દાદા પણ એમની પણ ભજન મંડળી હતી, એટલે અમારા બ્લડમાં જ છે. તો અચીવમેન્ટ તો બહુ બધા છે. બુગ્યુગીમાં અમે ફર્સ્ટ પ્રાઇઝ જીત્યું છે, અને હાલ હમણાં 2020માં મને બેસ્ટ બોલિવૂડ કોરિયોગ્રાફર દાદા સાહેબ ફાલ્કે એવોર્ડ મળ્યો છે, અને જે હતું મુંબઈ ખાતે હતું, અને એ મારી માટે લાઈફનું બધાથી મોટામાં મોટું અચીવમેન્ટ હતું. ઓકે, ખૂબ સરસ. આટલો સુંદર એવોર્ડ મળ્યા પછી તમારું હવે આગળ શું વિઝન છે કે સુરત શહેરની અંદર જો તમારે ડાન્સ માટે કંઈક કરવાનું હોય તો તમે શું કરવાની ઈચ્છા રાખો છો? બહુ બધું કરવું છે મારે સુરતના ડાન્સર્સ માટે, અને એ લોકોને જાગૃત કરવા છે કે તમે એમ નહીં માનો, જેમ તમે ક્વેશ્ચન કરો કે તમને માન સન્માન મળે છે કે નહીં, મળે છે. દરેક કેટેગરીમાં, દરેક એક્ટિવિટીમાં લોકોને માન સન્માન મળે છે. એ લોકો માટે હું એ વિચાર કરું છું કે જેટલા પણ સુરત ખાતે હું કેમ્પ કરી શકું છું, જેમ કે સેલિબ્રિટી કેમ્પ હોય છે, જે ડાન્સર્સ હોય છે, મોટા મોટા ડાન્સર્સ, એ લોકોને અમે બોલાવીને કેમ્પ કરી શકીએ છીએ, એ લોકોને અમે નોલેજ આપી શકીએ છીએ. સેકન્ડ, અમુક વખતે એવું હોય છે કે કોઈ બાળક ભણતું નથી પણ એને ડાન્સમાં ઇન્ટરેસ્ટ છે, તો એ ડાન્સમાં આવી જાય છે અને ભણવાનું થોડું ઓછું, પણ અમે એમને પણ એ તાલીમ આપવા માંગીએ છીએ કે ભણવાનું અને ડાન્સ બંને તમે સાથે ચાલુ રાખો તો તમને ફ્યુચરમાં બહુ આગળ વધવા મળે. અમુક વખતે એવું હોય છે કે એ લોકો ફક્ત અને ફક્ત ડાન્સ પર જ ધ્યાન આપે છે, ત્યારે એ લોકોનું ભણતર છૂટી જતું હોય છે. તો અમારું જે સુરત ડાન્સ એસોસિએશન છે તે હમણાં ઘણા બધા કેમ્પો કરી રહ્યું છે, જેમાં એ લોકોને પર્સનલી ડેવલપમેન્ટનું, તમે કઈ રીતે તમારી સ્પીચ આપી શકો છો, લોકો સમક્ષ તમે કેવી રીતે બોલી શકો છો, કેવી રીતે તમે બાળકોને ટ્રેન કરો છો, બધી અમે હમણાં એ લોકોને કેમ્પ દ્વારા અમે એ લોકોને માહિતી આપી છે. અને બસ અમારું આ જ છે કે સુરતના જેટલા પણ ડાન્સરો છે એ આગળ ને આગળ વધતા રહે. ડાન્સ વિશેની આજે ઘણી બધી વાતો આપણે ધર્મેશભાઈની સાથે કરી, સમજી, જાણી, ડાન્સ સ્ટાઇલ વિશે જાણ્યું, ફ્યુઝન વિશે જાણ્યું, અને ડાન્સનું મહત્ત્વ જાણ્યું. આમ તો આપણને એટલી ખબર હોય કે વરઘોડો એટલે બોલિવૂડ સ્ટાઇલમાં આપણે નાચવાનું, આપણા માટે તે જ ડાન્સ છે. પણ ડાન્સ એક પોતાનું પ્રોફેશન પણ હોઈ શકે, એક કેરિયર પણ હોઈ શકે છે. એટલે વાલી મિત્રોને એટલી વાત કરવી કે પોતાના બાળકને જે ગમતું છે તે ચોક્કસપણે કરવા દેવું. ક્યારે કયું બાળક કયા પ્રોફેશનની કઈ સ્કિલની અંદર આગળ વધશે અને પોતાનું નામ કરશે તે આપણને ખબર નથી, પરંતુ એના ઇન્ટરેસ્ટના વિષયમાં આગળ વધે તો ચોક્કસપણે કંઈ સારું કરી શકશે. અંતના એક સવાલ તરફ આગળ વધીશ કે તમે અમારા દર્શક મિત્રોને શું સંદેશો આપવાની ઈચ્છા રાખો છો? તમે હમણાં જેમ મેમ કીધું તેમ કે બાળકોને આગળ વધવા દો. હું મારી વાત કરું તો હું મારું ભણતર સાથે આ ડાન્સ પણ ચાલુ હતો. હું મુંબઈ ભણતો હતો અને સંજોગ એવા થાય કે મમ્મી પપ્પા અહીંયા હતા અને મારે મમ્મી પપ્પા પાસે પાછું આવવું પડ્યું. તો ત્યારે મારું ભણતર થોડું ડાઉન થતું ગયું, કારણ કે મુંબઈમાં રિઝલ્ટ લેટ આવે છે અને અહીંયા ભણતર સ્ટાર્ટ થઈ ગયું, તો મને થોડું એડમિશનમાં પ્રોબ્લેમ. તો પપ્પાએ કીધું તું મારી સાથે, પપ્પા ટેક્સટાઇલમાં, તો પપ્પાએ કીધું ટેક્સટાઇલમાં આવી જાય, તો હું ટેક્સટાઇલમાં ગયો. પણ ટેક્સટાઇલમાં મને એટલો ઇન્ટરેસ્ટ નહીં હતો. હા, ત્યાંથી પૈસા ખૂબ મળતા હતા પણ એટલો ઇન્ટરેસ્ટ નહીં હતો જેટલો મને ડાન્સમાં હતો. તો મેં ઇવનિંગ ટાઈમ પર ગરબા ક્લાસ સ્ટાર્ટ કર્યા, મારા પોતાના ડાન્સ સ્ટાર્ટ કર્યા, અને હું એમાં આગળ વધતો ગયો અને આજે આ પોઝિશન પર છું કે લોકો મને એઝ અ ધર્મેશ સર તરીકે ઓળખે છે, અને એ મારી માટે બહુ છે. એટલે હું દરેક દર્શક મિત્રોને એક નિવેદન કરીશ કે તમારા બાળકોને એવું નથી કે ડાન્સમાં એમને સ્પોર્ટ્સ છે, મ્યુઝિક છે, પછી અધર બહુ બધી એક્ટિવિટી છે. આજે તો એઆઈનું બહુ મોટું ચાલે છે, જેમાં બાળકો એમાં બહુ આગળ વધે છે. જે બાળકો રીલ્સ કરે છે અમુક વખતે, હા, હું જેમ મેં આગળ કીધું તે રીલ્સમાં સોંગ એવા નહીં એમની માટે સિલેક્ટ કરો કે એમને આગળ જઈને કોઈ પ્રોબ્લેમ આવે છે. તમે એમને રીલ્સ બનાવો દો પણ થોડુંક સારી એવા સારા સોંગ્સને લઈને, એના થકી બાળકો મોબાઈલથી પણ વધારે શીખી શકે છે. આજે મારો સનની વાત કરું, મને અને મારી વાઈફ કરતાં એને વધારે મોબાઈલ આવડે છે કે મોબાઈલમાં શું હોય છે, કઈ રીતે ઓપરેટ કરવું હોય છે. ને તમને પણ ખ્યાલ હશે કે આજના બાળકોને મોબાઈલમાં અને અધર ગેજેટમાં શીખવાડવું નથી પડતું. તો બસ મારી દર્શક મિત્રોને એ જ વિનંતી છે કે તમારા બાળક જેમાં રુચિ ધરાવે છે, એને જેમાં આગળ વધવું છે તેમાં એમને તમે આગળ વધવા દેજો. ખૂબ જ સાચી વાત કરી ધર્મેશભાઈએ કે સ્કિલનો જમાનો છે અને એજ્યુકેશન તો મહત્ત્વનું છે જ, સાથે સાથે સ્કિલ એટલી મહત્ત્વની છે. એટલે બાળકોની ઈચ્છા શક્તિ પ્રમાણે એને જેમાં આગળ વધવું છે તેમાં આગળ વધશે તો બાળકનું ફ્યુચર ચોક્કસપણે ખૂબ સારું બનશે.
તો ફરીથી ધર્મેશભાઈનો આભાર પ્રગટ કરું છું કે આજના દિવસે એમણે આપણને ખૂબ સારો સમય આપ્યો અને ડાન્સ વિશેની આપણી જે અમુક મૂંઝવણો હતી અથવા અમુક ન પ્રશ્નો જાણતા હતા તેવા પ્રશ્નોથી પણ તેમણે આપણને અવગત કર્યા. તો ખબર છે .comના માધ્યમથી આપનો ફરીથી આભાર પ્રગટ કરું છું. થેન્ક યુ સો મચ. થેન્ક યુ વેરી મચ.